આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। બીડીપીવી મુસાફરને પડી ભારે। તો ફ્લાઇટમાં બીડીપીવી મુસાફરને ભારે પડી। જેદ્દાહથી અમદાવાદની ફ્લાઇટમાં આ સમગ્ર ઘટના બનવા પામી છે। તો બીડી પીનારા મુસાફરની ધરપકડ કરવામાં આવી। મુસાફર ચાલુ ફ્લાઇટમાં બીડી પીતો હતો। તો અમદાવાદ એરપોર્ટ પરની પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી। આરોપી વલસાડનો ગફુર રહીમ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। અમદાવાદથી સમાચાર સામે આવ્યા। એરપોર્ટ પર પોલીસ મથકે હાલ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી। બીડીપીવી મુસાફરને ભારે પડી। તો ફ્લાઇટમાં બીડીપીવી મુસાફરને ભારે પડી છે। જેદ્દાહથી અમદાવાદની ફ્લાઇટમાં આ સમગ્ર ઘટના બની। તો બીડી પીનારા મુસાફરની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। પોલીસ મથકમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો। તો અમદાવાદ એરપોર્ટ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સરફરાઝ નાગોરી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, અમદાવાદમાં ફ્લાઇટમાં મુસાફરે બીડી પીધી હતી અને જે બાદ પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી। શું છે સમગ્ર મામલો? જી, નિશ્ચિતપણે આપણે જણાવી દઉં કે ફ્લાઇટ એ ખૂબ જ સંવેદનશીલ જગ્યા હોય છે। ફ્લાઇટની અંદર મુસાફરી કરતી વખતે તમારે ફોન પણ ચાલુ રાખવાનો નથી હોતો। ફોન પણ ફ્લાઇટ મોડ પર રાખવાનો હોય છે। ત્યારે બીજા કોઈ જ્વલનશીલ પદાર્થ સળગાવવા કે બીડી, તમાકુ, બીડી સિગારેટનું ધૂમ્રપાન કરવું તે તો ખૂબ જ પ્રતિબંધિત બાબત હોય છે, કેમ કે ત્યાં લોકોની સુરક્ષાનો સવાલ હોય છે। તેમ છતાં વારંવારની એ બાબતે સૂચનાઓ આપવા છતાં જેદ્દાથી અમદાવાદ આવી રહેલા વલસાડના ગફુર અબ્દુલ રહીમભાઈ, જેઓની ઉંમર અંદાજિત 70 વર્ષ આસપાસની હોવાનું મનાય છે, તેઓ ફ્લાઇટની અંદર જેદ્દાથી જ્યારે અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે ફ્લાઇટની અંદર જ તેઓ બીડી પીતા હતા અને એ બીડી ને ઓલવીને તેઓ દહીંની જે ડબ્બી હોય તેની અંદર મૂકતા હતા। જે ફ્લાઇટના જે ક્રૂ મેમ્બર્સ હોય તેમને આ બાબતની જાણ થઈ। તેમને જેવી ફ્લાઇટ અમદાવાદ ખાતે પહોંચી ત્યારે તરત જ તેઓએ એરપોર્ટ ઓથોરિટીને જાણ કરીને એરપોર્ટ ઓથોરિટી દ્વારા એરપોર્ટ પોલીસ મથકે આ બાબતની જાણ કરાતા અત્યારે તેમની ધરપકડ કરવામાં આવેલી છે અને તેના લીધે એમની સામે કેસ પણ દર્જ કરાયો છે। તેથી કહી શકાય કે ફ્લાઇટમાં બીડી પીવી કેટલું જોખમી હોય છે અને એ જોખમી કાર્ય કરવા બદલ અત્યારે આ વ્યક્તિને બીડી પીવું એ ખૂબ જ ભારે પડી ચૂક્યું છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સમાચાર પ્રાપ્ત થયા છે। બીડીપીવી મુસાફરને ભારે પડી। સમગ્ર મામલે પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો। તો આ મામલે કાર્યવાહી હાથ ધરાશે। આરોપી વલસાડનો ગફુર રહીમ હોવાની માહિતી પ્રાપ્ત થઈ। જેદ્દાહથી અમદાવાદની ફ્લાઇટમાં સમગ્ર ઘટના બનવા પામી છે। બીડી પીનારા મુસાફરની ધરપકડ કરવામાં આવી છે।